રાશન કાર્ડ કામગીરી દરમિયાન કેવાયસી કામગીરીમાં થતા ધાંધિયા સામે લોકહિતમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગોળાદરા સ્થિત લિંબાયત ઝોન પુરવઠા ઓફિસ સામે ઉગ્ર દેખાવ સાથે ધરણા કરવામાં આવ્યા હતા। ગોળાદરા સ્થિત લિંબાયત ઝોન પુરવઠા ઓફિસ પર કેવાયસી કામગીરીમાં ચાલતા ધાંધિયા અને ભ્રષ્ટાચારથી સ્થાનિક ઝોનના ગરીબ શ્રમિક લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। આશરે 15 લાખ કરતા વધુની વસ્તી ધરાવતા સુરત શહેરના સૌથી મોટા શ્રમિક વિસ્તારમાં સરકારી વિભાગ ઓરમાયું વર્તન કરતું હોય એવું સ્પષ્ટપણે હાલની પુરવઠા ઝોન ઓફિસ સ્થળે છે ત્યાં જણાઈ આવ્યું હતું। પ્રથમ માળે પુરવઠા ઝોન ઓફિસમાં જવા આવવા માટે માત્ર 1.5 ફૂટનો દાદર છે અને એ જ દાદર પર પુરુષો સાથે મહિલાઓ લાઇનમાં અગવડતા ભર્યા ઊભા રહેવા મજબૂર બની છે। કેવાયસી માટે રોજના આશરે 500 રાશન કાર્ડ ધારકો આવે છે, જેમાં માંડ સવારે 10:45 કલાકથી સાંજે 6:10 કલાક સુધીમાં માત્ર આશરે 100 રાશન કાર્ડ ધારકોની કેવાયસી થાય છે। સરકારી તંત્રની આડોડાઈથી વિદ્યાર્થી અને શ્રમિકોને ઘણી મુશ્કેલી વેઠવી પડી રહી છે। લિંબાયત પુરવઠા ઝોન ઓફિસ લિંબાયત વિધાનસભા અને 84 વિધાનસભાના ઘણા વિસ્તારોને આવરી લેતી હોય તેમ છતાં મહિલાઓને પડતી યાતના સ્થાનિક મહિલા ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલની દ્રષ્ટિએ ન પડી એ દુઃખદ છે। તેમજ કહેવાતા જાગૃત ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈને સ્થાનિક ગરીબ શ્રમિક લોકોને એમની સરકારના વિભાગ દ્વારા જે સમસ્યા થઈ રહી છે એના દેખાય એ શર્મનાક છે। રાશન કાર્ડ કેવાયસી કામગીરી દરમિયાન થઈ રહેલ ધાંધિયા અને ભ્રષ્ટાચાર સામે લોકહિતમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લિંબાયત ઝોન વિસ્તારના કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી દેખાવ કરવામાં આવ્યા હતા, જેમાં ગોળાદરા પોલીસ દ્વારા મોટી સંખ્યામાં સ્થળ પર વિરોધ પ્રદર્શન કરી રહેલા અગ્રણીઓને ડિટેન કરવામાં આવ્યા હતા। આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત શહેરના 10 પુરવઠા ઝોન કચેરી આવેલી છે કે જ્યાં રાશન કાર્ડ માટે કેવાયસીની કામગીરી ચાલી રહી છે। જે કેવાયસીની કામગીરીથી વિદ્યાર્થીઓ પરેશાન છે, ગરીબ શ્રમિક પરિવારો પરેશાન છે, હેરાન છે અને દરેક ઝોન ઓફિસ પર એવરેજ રોજના 100 રાશન કાર્ડ ધારકોની માત્ર કેવાયસી કરવામાં આવી રહી છે। એ મુજબ આજ રોજ લિંબાયત ઝોન કચેરી પુરવઠા ઝોન કચેરી જે છે ત્યાં કોંગ્રેસના લિંબાયત વિસ્તારના તમામ કોંગ્રેસના આગેવાનો અશોકભાઈ પીપલે, યુથ કોંગ્રેસના પ્રમુખ અમારા મેહુલભાઈ દેસાઈ અને મકસૂદ મિર્ઝા સહિત જાકીર શાહ કે શકીલ મામુ, કેસરભાઈ બધા જ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે। અમારી એક જ રજૂઆત છે તંત્રને કે તમે પણ આ પુરવઠા ઝોન ઓફિસ જોઈ શકો છો કે જે પહેલા માળે છે એને જવા માટે 1.5 ફૂટનો માત્ર પહોળાઈ ધરાવતો દાદર છે। એ જ દાદર પર મહિલા અને પુરુષ બંને લાઇનમાં છે। જ્યારે કોઈ પુરુષ ઉપરથી ઉતરે છે તો સ્વાભાવિક છે કે મહિલાને ટચ થાય છે। એવી રીતે આ દાદર છે કે જે મહિલાઓને બિલકુલ સુરક્ષિત દેખાતી નથી। મહિલાઓ અપમાનજનક સ્થિતિમાં અહીંયા ઊભી છે। આ ભારતીય જનતા પાર્ટીનું રાજ છે। દુઃખદ એ બાબતનું છે કે આ 84 વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય સંદીપ દેસાઈ અને લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ જો મહિલા છે પરંતુ મહિલાઓનો દુઃખ સમજી શકતા નથી। એમને ખરેખર આ પુરવઠા ઝોન ઓફિસની સ્થળ વિઝિટ કરવી જોઈએ અને જે દયનીય પરિસ્થિતિ જો ઓફિસને જોઈને અમે કલેક્ટર શ્રી સૌરભ પારગીજી અને આરએસી વિજય રબારી સાહેબને જે રજૂઆત કરી કે તમે કલેક્ટર તરીકે અહીંયા એકવાર વિઝિટ કરો, તાત્કાલિક અસરથી આ ઓફિસને વૈકલ્પિક ઓફિસ તરીકે સુરત મહાનગરપાલિકાનો જ્યાં કમ્યુનિટી હોલ હોય એવી જગ્યા કેવાયસીનો કાર્યક્રમ ચાલુ રાખો। એવી રીતે વહીવટી પ્રક્રિયા કરો કે મહિલાઓને કે પુરુષોને કોઈ તકલીફ ના પડે, વિદ્યાર્થીને તકલીફ ના પડે ને કેવાયસીની કામગીરીમાં રોજના 100 જો રાશન કાર્ડ થાય તો 5 વર્ષ સુધી પણ આ કેવાયસીની કામગીરી પૂર્ણ નહીં થશે અને લોકો સાથે અન્યાય થશે। એટલે કેવાયસીની કામગીરી ઝડપી થાય, ઝડપી બને, લોકો સાથે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે, જે ટાઉટો દ્વારા વચેટિયાઓ દ્વારા જે પૈસા ઉઘરાવવામાં આવે છે તાત્કાલિક અસરથી બંધ થાય, એ બધી રજૂઆત સાથે આજે લોકોના હિત માટે સુરત શહેર કોંગ્રેસ સૌ આગેવાનો અહીંયા પ્રતિક ધરણા પર બેઠા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।